હમણાં એક વિવાદ હાલે કે ખેડૂતોનો ને મજૂરોનો જે યુપીએમપીના મજૂરો છે એનો ને અહીં ગુજરાતના ખેડૂતનો વિવાદ હાલે તો ભાઈ ચોથા ભાગે ભાગ્યું પોહાતું ને અમને ત્રીજો ભાગ આપો તો અમે ભાગ્યું રાખીએ એમ. જો કે ભાઈ આ બાજુ તો મજૂર આવતા નથી અમારે યુપીએમપીના, અમે અમારી રીતના જ ખેતી કરીએ. અને હવે એ લોકોનું એમ કહેવાનું છે કે ભાઈ અમારા વગર કોઈ ખેડૂતનું કંઈ નથી આવતું, અમે છે તો ખેડૂત છે એમ. અરે ભાઈ અહીંયા અમે ખેતીઓ જ કરીએ તો શું કહેવું, અને હાસવી લઈએ ગમે એમ કરીને. અને ભાઈ કંઈ વાંધો આવતો ને હા જોડે સિઝન હોય તો એ ભીણ પડે તો એ અમારી રીતના લડી લઈએ, ઢાલવા બલવા થાય ને અહીંના લોકલ મજૂર મળી જાય એટલે હાસવી લઈએ ગમે એમ કરીને. હવે એ ભાઈ શું છે કે એનો કોઈક આગેવાન હોય શું કહેવાય ને નેતા. હવે એનો નેતા એને ભેગા કરે અને બધી સડામણી ભરામણી કરે કે ભાઈ આપણે ખેડૂતોને આમ કહેવાનું, એનું આધાર કાર્ડ લેવાનું, પૂછડું કરવાનું, ટીકડું કરવાનું. ભાઈ એને તો ખુદને તો ખેતી કરવી નથી, બરોબર, બીજાને કરવા દેવી ને. આમાં શું છે કે ખેડૂત જ દુઃખી થાય નથી, કોઈને કરવા દેવી નથી, બરોબર છે. અમુક હાલે એમાં ખોટા વાતાવરણ દખોળે, બાકી બધીમાં બધા હરખા ન હોય, બધા મજૂરો હરખા ન હોય, બધા ખેડૂત પણ હરખા ન હોય. ખેડૂત ભાઈ કોઈ મજૂરનું ખોટું કરે નહીં. આ બાજુ તો જો કે નથી કરતો, આ નીકળે કોઈક હોય એક નીકળે કે ભાઈ એને કંઈક પ્રોબ્લેમ હોય એને લીધે ડખોડખી કરી નાખે અને મજૂરનો પૈસો ખાય. બાકી કોઈ આ બાજુ તો જો કે એવો છે જ નહીં, મજૂરનો રૂપિયો ખાય. અમુકના થતા હોય એથી 5 રૂપિયા વધારે આપે, બરોબર ને. ભાઈ ભાગની આની વાત એવી છે કે ત્રીજો ભાગ જોઈએ. ભાઈ તમારે જોઈ તો એટલો મળી જાય અહીં ભાગ ત્રીજો, તો શું કેવું, અડધો જ ભાગ રાખવા ખુશી નથી અહીં કોઈ. કેમ કે ભાઈ ખેડૂતને અટાણે વધતું નથી, બરાબર, એને લીધે થોડાક બેરાબર વયા જાય ને આમ છે ને પૂછ, એને લીધે ભાઈ ભાગ્ય આપવું પડે. બાકી અહીં બધી લડી લઈએ મળશે ભાઈ, ભાગ્યા જોઈએ એટલે અહીં મળી જાય એટલે કે અહીં અવતારો ખોટા ડખાડખી કરવામાં ને ખોટું શું કે ગાળું બાળું આમાં ખેડૂતને ને મજૂરોને જ આમાં તકલીફ થાય કે ગાળું એકબીજા બોલે. આરામથી કામમાં આવ્યા, ખરેખર કામવું જોઈએ એને, વાતાવરણ ન ડખોળે એટલે ખોટા ભાઈ આમાં ડખાડખી જેવું છે નહીં, હાલતું એમ હાલવા દેવાય ભાઈ. ખોટા શું કહેવાય સડામણી ભરામણી કરવા જેવું નથી આમાં. જય દ્વારકાધીશ.